હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આજના વિડીયોમાં આપણે જે પ્રકરણ ભણવા છીએ એ છે પર્સન્ટેજ, ટકાવારી. હાલની જે એક્ઝામ જે અમુક લોકો આપી હશે જીએસએસબીની, એ લોકોને ખ્યાલ જ હશે કે ટકાવારીમાંથી ઘણા એવા પ્રશ્નો પૂછાયેલા છે. ટકાવારી છે, નફો ખોટ છે, આ બધા પ્રકરણો ઘણા ઇમ્પોર્ટન્ટ છે ને એમાંથી ઘણા એવા પ્રશ્નો પૂછાતા હોય છે એક્ઝામમાં. ઠીક છે, તો આજના વિડીયોમાં આપણે જોઈએ બેઝિક પ્રશ્નો, જે બેઝિક પ્રશ્નો પૂછાઈ શકે છે પ્રિલિમિનરી એક્ઝામ જે હોય છે એમાં, એવી રીતે. તો એના વિશે આ વિડીયોમાં જોઈશું આપણે. તો શરૂ કરીએ પહેલા ઉદાહરણથી. જો સિમ્પ્લિફિકેશન ટાઈપના પણ પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાં અહીંયા 3 મેં એક્ઝામ્પલ લીધા છે. સૌથી પહેલું છે 56 ના 140% વત્તા 140 ના 56% આપણે શોધવાના છે. 56 ગુણ્યા 140% ના 100 નીચે આવી જશે, બરાબર છે. 140 ગુણ્યા 56 ભાગ્યા 100 ગુણાકાર કરીએ એટલે આપણે મળી ગયું 784 ભાગ્યા 10 વત્તા 784 ભાગ્યા 10 એટલે 1568 ભાગ્યા 10, એને આપણે લખી શકીએ છીએ 156.8 તરીકે પણ, બરાબર. એટલે આ એક પ્રકાર થઈ ગયો કે સિમ્પ્લિફિકેશન પ્રકારે પણ પૂછાતો હોય છે પ્રશ્નો. હવે બીજા બે જે પ્રશ્નો મેં આપ્યા છે એ તમે જાતે સોલ્વ કરજો. આન્સર મેં નીચે લખી નાખ્યા છે. એકનું છે 7.9 અને એકનું છે 231.6. ઠીક છે, આ એક પ્રકાર થઈ ગયો કે સિમ્પ્લિફિકેશનમાં ટકાવારી પૂછાઈ શકે છે. હવે બીજા પ્રકારના પ્રશ્નો જોઈએ. શું કહેવામાં આવ્યું છે અહીંયા પ્રશ્નમાં? 3/4 જે છે 3/4 ટકાવારી તરીકે કેવી રીતે દર્શાવવામાં આવે? ટકાવારીમાં ફેરવવાનું હોય તો શું કરવાનું? ગુણાકાર કરવાના 100 વડે. કોઈ પણ રકમને ટકાવારીમાં ફેરવવી હોય તો ગુણ્યા 100, એટલે 3/4 ગુણ્યા 100 એટલે 25 ચોક 100 ઉડી જશે, એટલે 25 તરી 75% આપણો જવાબ આવશે. ઠીક છે, હવે નેક્સ્ટ સવાલ જોઈએ. બધા ઈઝી પ્રશ્નો છે, જે પ્રિલિમિનરીમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે બધા. હવે ગુણોત્તર આપ્યું છે 5/4, આને આપણે ટકાવારીમાં ફેરવવાનું છે. તો 5/4 છે તો એને કેવી રીતે લખાશે? 5/4 ગુણ્યા 100, ટકાવારીમાં ફેરવવાનું છે એટલે ગુણ્યા 100 થઈ ગયા. 25 ચોક 100 એટલે 25 × 5 125% આપણો જવાબ આવશે. ઈઝી. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. 1%નો અડધો ભાગ દશાંશ તરીકે લખવામાં આવે છે, એટલે કેવી રીતે લખવામાં આવશે એવી રીતે આપણે શોધવાનું છે. પહેલા તો 1% એટલે શું થાય? 1/100, એના પણ અડધા કરવાના એટલે ગુણ્યા 2 થઈ જશે. કેવી રીતે લખાશે? એટલે 1% 1/100 ગુણ્યા 2, એને આપણે લખીશું 1/200, એટલે 1 ને 200 વડે ભાગશો એટલે આપણો જવાબ આવશે. દશાંશ તરીકે લખ્યું છે એટલે 0.005. દશાંશ પદ્ધતિમાં પૂછ્યું છે એટલે આપણે 1 ને 200 વડે ભાગ્યા એટલે આપણો જવાબ મળ્યો 0.005. હવે નેક્સ્ટ સવાલ જોઈએ. નીચેનાને અપૂર્ણાંક તરીકે વ્યક્ત કરો. બીજું જે પ્રશ્ન પૂછ્યો છે એને દશાંશ તરીકે વ્યક્ત કરો. અપૂર્ણાંકમાં વ્યક્ત કરવાનું એટલે શું કરવાનું? 56% આપ્યા છે એટલે શું થશે? 56/100. એને જે આપણે નાનું પદ કરીએ એટલે કેટલા આવશે? 14/25, બરાબર. 25 ચોક 100, 14 ચોક 56, એટલે આપણો અપૂર્ણાંક તરીકે દર્શાવવામાં આવશે 14/25. આને દર્શાવ્યું અપૂર્ણાંક તરીકે. હવે કીધું છે દશાંશ તરીકે વ્યક્ત કરો. એમાં એક પ્રશ્ન આપ્યો છે પહેલો 6%. 6%ને કેવી રીતે લખવામાં આવશે? 6/100. દશાંશ એટલે 0.06. આ થયું દશાંશ પદ્ધતિથી. બીજો પ્રશ્ન આપ્યો છે 0.2%, એટલે 2/10 અને ટકાના 100. હવે એને કીધે દશાંશ અહીંયા ક્યાં ભાગાકાર કશું નહીં કરવાનું, સીધો જે દશાંશ પદ્ધતિ 2 કેટલા થઈ ગયા? 1000 આવી ગયા, એટલે 0.002. આ આપણો જવાબ. ભાગાકાર ગુણાકાર કશું આમાં કરવાનું નહીં. ટકાવારી આપી છે, નીચે ટકાના નીચે 100 મૂકી દીધા અને આપણે આવી રીતે દશાંશ પદ્ધતિમાં એને ફેરવી નાખવાના. સમજાઈ ગયું? ઠીક છે, હવે આ પ્રશ્ન જુઓ. 2 એ 50 ના કેટલા ટકા છે? બે વાક્ય રચના વ્યવસ્થિત સમજો.
2 નો 50 માં કેટલા ટકા ભાગ છે એ આપણે શોધવાનું કીધું છે. એટલે આપણે મૂકવું હોય પદ તો કેવી રીતે મૂકી શકીએ કે 50 માં બરાબર 2 તો 100 બરાબર કેટલા, એના ટકાવારી કાઢવાની છે. 2 ની ટકાવારી કે 50 માં એની કેટલી ટકાવારી છે. તો 100 50 બરાબર 2 તો 100 બરાબર કેટલા, એટલે 100 ગુણ્યા 2 ભાગ્યા 50. અથવા તો એવી રીતે યાદ રાખવું હોય, કોઈ પણ અહીંયા 50 માંથી 2 નો ભાગ કાઢવાનો છે, બરાબર. એટલે 50 આખો છે એ નીચે જશે છેદમાં અને ઉપર આવશે જેના પણ ભાગ કાઢવાના છે 2 ગુણ્યા 100. હવે નીચે જો બીજો પ્રશ્ન વાંચો ને ત્યારે ખબર છે 0.01 એ 0.1 ના કેટલા ટકા છે. 0.1 માંથી 0.01 ના ટકાવારી શોધવાની છે. એટલે પદ કીધે મૂકીએ 0. અચ્છા આના 4 ટકા આવી ગયા. આમાં કીધે થશે 0.1 બરાબર 0.01 એ ભાગ છે તો 100 બરાબર કેટલા, બરાબર. એટલે 100 ગુણ્યા 0.01 ભાગ્યા 0.1 એટલે આવશે 10%. એટલે અહીંયા પણ તમે જોયું શું કર્યું આપણે, 0.01 ના ભાગ પાડવાનો હતો એ અલગ કરવાનું હતું, એના પર્સન્ટેજ શોધવાના હતા 0.1 માંથી. તો જેમાંથી શોધવાનું છે એ જશે છેદમાં અને જેના પર્સન્ટેજ શોધવાના છે એ આવશે ઉપર, બરાબર. હવે અહીંયા પૂછ્યું ત્રીજો પ્રશ્ન, દિવસના કેટલા ટકા 3 કલાક છે. એટલે કે એક દિવસમાં કેટલા કલાક હોય, 24 કલાક. 24 માંથી 3 ની ટકાવારી શું છે, 24 માંથી 3 ની ટકાવારી, બરાબર. એટલે શું થશે 24 બરાબર 3 તો 100 બરાબર કેટલા, એટલે 24 માંથી કાઢવાનું તો 24 છેદમાં જતા રહ્યા 100 ગુણ્યા 3 એટલે આપણો જવાબ આવશે 25/2%. ઓકે, સમજાયું. જેમાંથી કાઢવાનું છે એ જશે છેદમાં. અડધા કલાકની 1 મિનિટ 10 સેકન્ડ કેટલા ટકા છે. અડધા કલાકમાંથી 1 મિનિટ 10 સેકન્ડ. તો સૌથી પહેલા આપણે શું કરીએ, કાં તો 1 મિનિટ 10 સેકન્ડ છે એને તમે કલાકમાં ફેરવો, કાં તો જે અડધો કલાક આપ્યું છે એને આપણે સેકન્ડમાં ફેરવીએ. કંઈ પણ સેમ સરખું થવું જોઈએ. કાં તો મિનિટમાં ફેરવો કાં તો કલાકમાં ફેરવો. અહીંયા આપણે શું કરીએ, સેકન્ડમાં ફેરવીએ. અડધો કલાક છે તો એના બરાબર શું થાય, 30 મિનિટ થાય. તો 30 મિનિટ બરાબર 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 30 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થશે, 30 ગુણ્યા 60 1800 સેકન્ડ થશે. હવે આ 1800 સેકન્ડમાંથી 1 મિનિટ 10 સેકન્ડ, 1 મિનિટમાં કેટલી સેકન્ડ હશે, 60 હશે અને વત્તા 10 સેકન્ડ એટલે કેટલી થઈ, 70 સેકન્ડ શોધવાની છે. 1800 માંથી 70 સેકન્ડનો ભાગ કાઢવાનો છે. એટલે 1800 બરાબર 70 તો 100 બરાબર કેટલા, એટલે 70 ગુણ્યા 100 ભાગ્યા 1800 એટલે આપણો જવાબ આવશે 70/18. હવે પાંચમો પ્રશ્ન જુઓ, 7 ના કેટલા ટકા 84 છે. શું કરવાનું છે, 7 માંથી 84 નો ભાગ કાઢવાનો છે. 7 માંથી 84 નો ભાગ એટલે કે 7 બરાબર 84, 7 બરાબર 84 તો 100 બરાબર કેટલા, એટલે 100 ગુણ્યા 84 જેમાંથી ભાગ કાઢવાનો તો એ જશે છેદમાં એટલે 12 વડે ઉડી જશે એટલે 100% આપણો જવાબ આવ્યો. ઠીક છે. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. જો હવે આ પ્રશ્ન 25% ના 25% બરાબર શું છે. 25% ના 25% બરાબર શું છે, એટલે 25% એટલે 25/100, એનાય 25%, 25 ગુણ્યા 25/100 બરાબર કેટલા આવશે, 625/10,000 એટલે આવશે જવાબ 0.0625. 25% ના 25% બરાબર આટલી રકમ આવી ગઈ. હવે નેક્સ્ટ સવાલ જોઈએ. કોઈ રકમ છે, રકમના 32% ના 60% ના 40%, 432 છે. તો તે રકમ કઈ છે, કોઈક રકમ છે આપણને ખબર નથી. એના 32%, પછી એના જે 40% કરશો 60% એટલે બરાબર 432. તો ધારો કે કોઈ રકમ આપણે ધારો કે એ છે, બરાબર. તો એ ના 32%, 32/100, 60%, 40% ઇઝ ઇક્વલ ટુ 432. આખું આપણે સોલ્વ કરીએ એટલે એ બરાબર આપણને મળી જાય 5625. આ આપણો જવાબ. સમજાઈ ગયું બધાને આટલું સુધી? તો આપણે આ વિડીયો અહીંયા જ સ્ટોપ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.